પશ્ચિમ બંગાળ એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા જૈશ-એ મોહમ્મદના શંકાસ્પદ આતંકી હમીમ મંડલની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા દાવા સામે આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર, હમીમને તેના પાકિસ્તાની હેન્ડલરો દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસનો યુનિફોર્મ પહેરી ઘૂસીને અશાંતિ ફેલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં એસટીએફે ઝારખંડના સાહેબગંજમાંથી હમીમની કથિત મહિલા મિત્ર અર્પિતા સરકારની પણ ધરપકડ કરી છે. તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે બંને મળીને એક પ્રભાવશાળી પરિવારના સભ્યને હનીટ્રેપમાં ફસાવી ખંડની વસૂલવાની યોજના ઘડી રહ્યા હતા. ના ઇન્સ્પેક્ટર જનરલ ગૌરવ શર્માના જણાવ્યા અનુસાર, હમીમને કેટલાક મહત્વના રાજકીય નેતાઓની હિલચાલ પર નજર રાખવા તેમજ તેઓ કયા સમયે સુરક્ષા વિના હોય તેની માહિતી એકત્ર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન હમીમના પશ્ચિમ બંગાળમાં સક્રિય હોવાના શંકાસ્પદ આતંકી નેટવર્ક સાથેના સંપર્કોની માહિતી પણ મળી હોવાનું એસટીએફે જણાવ્યું છે.